ચાલો વિદ્યાર્થી મિત્રો, પોઝિટિવ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પરિચય વિશે માહિતી મેળવવાની છે। આજે આપણે સ્વાધ્યાય 1.1 ભણવાનું છે। ગયા લેક્ચરમાં મેં તમને આ સ્વાધ્યાય 1.1 ની થિયરી ભણાવેલી હતી। અમે આજે એના આધારે દાખલા ગણવાના છે। તો તમને બાળકો ખબર હશે કે આપણે ગયા લેક્ચરમાં ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ ભણી ગયા। તો આજે એના આધારે આપણે આ ખાલી જગ્યા પૂરવાની છે। તો ચાલો પહેલા આપણે એક કોષ્ટક બનાવી દઈએ। સંખ્યા ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ। બરાબર, ચલો હવે તમને બધા બાળકોને ખબર હશે કે ખાલી એક હોય તો આને શું વંચાય? તો કે એકમ। શું વંચાય? એકમ। એકમની સ્થાન કિંમત કેટલી હોય? તો કે 1 જ હોય। બરાબર, ચલો હવે આગળ તમને આપેલો હોય 10, તો 10 એટલે એને શું વંચાય? તો કે એની સ્થાન કિંમત કેટલી હોય? 10 જ હોય। બરાબર, એને શું વંચાય? તો કે દશક। એવી જ રીતે 100 હોય તો એને વંચાય તો 100 જ, અને એની સ્થાન કિંમત 100 જ થાય। બરાબર, હવે એવી રીતે આગળ આવશે 1000। 1000 તો આની સ્થાન કિંમત શું? એને શું વંચાશે? 1000 જ વંચાય। હવે આગળ આવશે 4 મીંડા, તો 4 મીંડા એટલે શું વંચાય એને? તો કે 10000। એકમ, દશક, 100, 1000 અને 5 આગળ આવે એને 10000। બરાબર, હવે આગળ આવશે 10000 માં કેટલા મીંડા હતા? 4। હવે 5 મીંડા આવે તો શું વંચાય એને? તો કે લાખ। બરાબર, 10000, 1000 કે અને 1000 વંચાય। એવી જ રીતે આને 1 લાખ વંચાય। બરાબર, 1 લાખ, 2 લાખ એમ આગળ વધે। હવે લાખ પછી શું આવશે? લાખમાં કેટલા મીંડા આવ્યા? 5। હવે 6 મીંડા આવે તો શું વંચાય? તો કે 10 લાખ। બરાબર, એકમ, દશક, 100, 1000, 10000, લાખ અને 10 લાખ। આ થઈ ગયું 10 લાખ। હવે એવી જ રીતે 10 લાખ પછી આગળ શું આવશે? તો કે કરોડ। કરોડમાં કેટલા મીંડા હોય? તો કે 7 થઈ ગયા। તો આને શું વંચાશે? 1 કરોડ। એવી રીતે આગળ વધો તો 10 કરોડ આવી જાય। બરાબર, હવે આ આપણું હતું ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ। હવે એવી જ રીતે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ। તો આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં કે પાછળનો જે એક અંક હોય એને શું વંચાય? તો કે એને એકમ જ વંચાય છે। એની આગળનો અંક હોય એને દશક જ વંચાય છે, અને ત્રીજો અંક જે હોય એને 100 જ વંચાય છે। એટલે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ બંનેમાં છેલ્લા ત્રણેય અંક શું આવે? તો કે એકમ, દશક અને 100। હવે એની આગળનો તો એ જે હોય છે એને શું વંચાય? એ પણ 1000 માં જ વંચાય છે। 1000। બરાબર, હવે આ 1000 શું વંચાય આને? તો કે 1000। હવે એવી રીતે જોજો 1000 હવે કેટલા આવ્યા? તો કે 10000। આ પણ બરાબર છે। હવે 10000 માં કેટલા મીંડા આવ્યા? તો કે 4। હવે 5 મીંડા આવે તો આ આપણે 5 મીંડા થઈ ગયા। બરાબર બાળકો, હવે તમને યાદ હશે કે મેં ગયા લેક્ચરમાં કીધું હતું કે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં અલ્પવિરામ આવે પણ 3 અંક મૂકીને। તો પહેલો, બીજો ને ત્રીજો, તો અહીંયા અલ્પવિરામ આવી ગયું। બરાબર, હવે પાછા 3 અંક ગણો, 1, 2 ને 3, તો અહીંયા આગળ સંખ્યા છે ને એટલે અલ્પવિરામ આવશે નહીં। તો આ આપણી આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિની સંખ્યા થઈ ગઈ। તો હવે આને વાંચવી કઈ રીતે? તો આ જે હતા તે 1000 હતા, હવે આવ્યા 10000, તો આને કેટલા વંચાશે?
તો કે 100,000. શું વંચાશે? 100,000. બરાબર. હવે એવી જ રીતે આ 5 મીંડા હતા, હવે 6 મીંડા થઈ ગયા. તો અલ્પવિરામ મૂકો, પાછળથી 3 અંક મૂકીને 1 2 3 અલ્પવિરામ, 1 2 3 અલ્પવિરામ. બરાબર. તો હવે જે આપણે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં શું આવતું હતું? 1000, 10,000, 1 લાખ, 10 લાખ, 1 કરોડ, 10 કરોડ. એવી રીતે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં જો 1000, 10,000, 100,000. હવે આગળ લાખ નહીં આવે, અહીંયા શું શબ્દ આવશે? તો કે 1 મિલિયન. શું આવશે? 1 મિલિયન. એવી રીતે 7 મીંડા આવે તો શું આવે? તો કે 10 મિલિયન. અલ્પવિરામ મૂકી દો તો આને શું વંચાય? 10 મિલિયન. હવે 10 મિલિયન પછી આગળ 100 મિલિયન, બિલિયન, એવી રીતે આગળ વધતું જાય છે. તો આ આપણું ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ અને આ આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ છે. તો હવે આના આધારે આપણે ખાલી જગ્યા જોવાની છે. તો જો અહીંયા 1 લાખ બરાબર ખાલી જગ્યા 10,000. 1 લાખ તો પહેલા આપણે અહીંયા જોવું 1 લાખ. અહીં આપણે અહીંયા ગણતરી કરી દઈએ. આન્સર નંબર 1 શું છે? 1 લાખ બરાબર ખાલી જગ્યા 10,000. તો આપણે પહેલા 1 લાખ લખી દો. લખી દીધા. હવે 1 લાખ શબ્દ શેમાં આવે છે? તો કે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં. હવે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિને આધારે જો 1 લાખ બરાબર કેટલા હજાર થાય છે? તો કે 100,000. શું આવે છે? 100,000. તો અહીંયા લખી દો 100,000. બરાબર. 100,000. હવે 100 કેવી રીતે આવે? તો કે 10 ગુણ્યા 10 આવે. 100 શબ્દ 100 કેવી રીતે આવે? 10 ગુણ્યા 10 કરો એટલે 100 આવે. અને પાછળ તો આપણી પાસે 1000 છે તે. તો આ 10,000 શબ્દ અહીંયા તમને આપેલો છે અને આ તમારો ખાલી જગ્યાનો જવાબ. તો તમારે ખાલી જગ્યામાં કેટલો જવાબ આવશે? 10. તો અહીંયા જો 1 લાખ બરાબર 10, 10,000 એટલે કે 10 ગુણ્યા 10,000 કરો એટલે કે 1 લાખ જવાબ આવે. પડી ગઈ ખબર? હવે આપણે બીજી ખાલી જગ્યા જોઈએ. આન્સર નંબર 2 1 મિલિયન. 1 મિલિયન બરાબર ખાલી જગ્યા 100,000. 1 મિલિયન બરાબર ખાલી જગ્યા 100,000. હવે જો 1 મિલિયન કેવી રીતે લખાય છે? તો કે આવી. પહેલા આપણે મિલિયન લખી દઈએ. બરાબર. 1 મિલિયન બરાબર ખાલી જગ્યા 100,000. હવે આપણે 100,000 લખવાના છે તો 1 મિલિયન બરાબર કેટલા થાય છે? તો કે 10 લાખ થાય છે. તો પહેલા લખી દો 1 મિલિયન બરાબર કેટલા? તો કે 10 લાખ. લખાઈ ગયા. આ આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિએ ભારતીયનો જવાબ કેટલો આવે છે? તો કે 10 લાખ. 1 મિલિયન બરાબર 10 લાખ થાય છે. તો હવે 10 લાખ આવે કેવી રીતે? તો કે કેવી રીતે થાય છે? તો 10 ગુણ્યા 1 લાખ કરો એટલે 10 લાખ થઈ જાય છે. 10 ગુણ્યા 1 લાખ કરો એટલે 10,000 થઈ જાય. તો હવે અહીંયા 1 લાખની જગ્યાએ 1 લાખનું મૂલ્ય જો 100,000 છે તો અહીંયા હું આવી રીતે લખી શકું 10 ગુણ્યા 100,000. 1 લાખનું મૂલ્ય આપણે અહીંયા ગણી ગયા. 1 લાખનું મૂલ્ય 100,000 થાય છે તો હું લખી શકું ને. એટલે આપણો જવાબ કેટલો આવશે? તો કે 10 100,000. બરાબર. આ આપણો જવાબ. હવે આપણે ત્રીજી ખાલી જગ્યા જોઈએ. 1 કરોડ બરાબર ખાલી જગ્યા 10 લાખ. 1 કરોડ બરાબર ખાલી જગ્યા 10 લાખ. તો 1 કરોડ. 1 કરોડ એટલે આ આપણી સંખ્યા. 1 કરોડમાં કેટલા મીંડા આવે? તો કે 7. પહેલા લખી દો 1 કરોડ. 1 કરોડ બરાબર ખાલી જગ્યા 10 લાખ. તો 1 કરોડનું મૂલ્ય કેટલું છે? તો કે 10 મિલિયન છે.
પણ આપણે તો જવાબ શેમાં લાવવાનો છે? 10 લાખમાં. તો 1 કરોડ એટલે હું કેટલા વડે ગુણીશ? તો 10 ને 10 લાખ વડે ગુણું, 10 ગુણ્યા 10 લાખ કરું તો 1 કરોડ જવાબ મને મળી જાય. 1 કરોડ લાવવા હોય તો મારે 10 ને 10 લાખ વડે ગુણવા પડે. એકમ, દશક, સો, એકમ, દશક, સો, હજાર, 10,000 અને લાખ. આ 10 લાખ છે. 10 લાખ ને મેં પાછા 10 વડે ગુણ્યા એટલે 1 કરોડ જવાબ આવી ગયો. તો આપણો જવાબ શેમાં આવશે? તો કે 10. તો 1 કરોડ બરાબર 10 લાખ એટલે કે 10 ગુણ્યા 10 લાખ કરો એટલે કેટલો જવાબ આવે? 1 કરોડ. એવી રીતે ચોથી ખાલી જગ્યા 1 કરોડ બરાબર ખાલી જગ્યા 10 મિલિયન. 1 કરોડ બરાબર ખાલી જગ્યા 10 મિલિયન. હવે 1 કરોડ 1 કરોડ બરાબર ખાલી જગ્યા 10 મિલિયન. તો 10 મિલિયન પહેલા લખી દો. 1 કરોડ લખો. આ આપણે 1 કરોડ બરાબર 1 કરોડ બરાબર ખાલી જગ્યા 10 મિલિયન. તો મિલિયન શબ્દ એ આપણો આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિને આધારે છે. તો હવે જો આપણું 10 મિલિયન થઈ ગયું. હવે 10 મિલિયન કેવી રીતે આવે છે? તો કે 1 મિલિયન ગુણ્યા 10 કરું ત્યારે તો 10 ગુણ્યા 1 મિલિયન બરાબર. 10 ગુણ્યા 1 મિલિયન કરો ત્યારે 1 કરોડ થઈ જાય છે ને. તો આપણો જવાબ કેટલો આવ્યો? તો કે 10. હવે આપણે જોઈએ પાંચમી ખાલી જગ્યા. 1 મિલિયન બરાબર ખાલી જગ્યા લાખ. 1 મિલિયન બરાબર ખાલી જગ્યા લાખ. તો કોષ્ટકમાં જુઓ 1 મિલિયન બરાબર ખાલી જગ્યા લાખ. તો કેટલા લાખ છે? તો કે 10 લાખ. સીધી જ ગણતરી છે. 1 મિલિયન બરાબર કેટલા લાખ? તો કે 10 લાખ બરાબર. તો આપણો જવાબ કેટલો છે? 10 લાખ. તો બરાબર બાળકો, તમને અહીંયા ખબર પડી ગઈ હશે. આ આપણો ક્વેશ્ચન નંબર 1 હતો. તમે એક વખત ધ્યાનથી નોટમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખી લો અને નજર મારી લો. ચલો બાળકો, તમે પ્રશ્ન 1 જોઈ ગયા. હવે આપણે જઈએ પ્રશ્ન 2 ઉપર. પ્રશ્ન 2 માં શું કીધું છે? તો કે અલ્પવિરામ મૂકો અને સંખ્યા લખો. તો આ મેં તમને જ્યારે થિયરી ભણાવી ત્યારે મેં તમને સમજાવેલું કે તમને સંખ્યા શબ્દમાં આપેલી હોય તો એને અંકમાં કેવી રીતે લખવાની. તો ચલો આપણે આગળ વધીએ. તો પહેલી સંખ્યા આપણી પાસે છે 73,75,307. હવે જે બાળકોને ખબર નહીં પડે તો એને મેં તમને તે દિવસે સરવાળા આધારે શીખવાડેલું હતું, યાદ છે ને? તો આપણે નહીં ખબર પડે તો ડાયરેક્ટ આપણે સરવાળા ઉપર જ જઈએ. તો પહેલા ભાગ પાડી દો. શું કીધું છે? 73,75,307. તો ચલો 73 લાખ. તો પહેલા 73 લાખ. તો તમને બાળકો ખબર જ હશે 73 લાખમાં કેટલા મીંડા આવે? તો કે 5. તો 73 લાખ એટલે 10,000 ની ઉપર થઈ ગયા. તો 73 લાખમાં કેટલા મીંડા આવી જશે? તો કે 6. તો આપણે 73 લાખ પહેલા લખી દો. 73 લાખ લખાઈ ગયા બરાબર. હવે એવી જ રીતે 75,000. તો 1000 અને પછી 10,000 છે એટલે 10,000 માં કેટલા મીંડા આવી જાય? તો કે 4. તો આ આપણા 75,000 બરાબર. હવે શું છે? 300. તો 300 તો ખબર જ પડે, એકમ, દશક ને 100 એટલે 300 આવી રીતે થશે. અને શું કીધું છે? 307. પછી દશક કાંઈ નથી એટલે એકમમાં સીધો ને મૂકી દો 7. બધાનો સરવાળો કરી દો. 7 0 3 5 7 3 7. હવે અલ્પવિરામ
તો જોઈ લો, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ ને 10 લાખ. તો આવી ગઈ રકમ 73,75,307. તો આપણો જવાબ 73,75,307. બરાબર. એવી જ રીતે 9,05,41,. ભાગ પાડી દો. 9 કરોડ. તો કરોડમાં તમને ખબર જ હશે મીંડા કેટલા આવે, તો કે 7. તો મૂકી દો 9 કરોડ. પેલા લખી દો. બરાબર. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ ને કરોડ. તો આ કરોડ આવી ગયા. હવે આપણને સીધા કીધા છે 5 લાખ. તો 5 લાખ કેવી રીતે લખાશે? તો એકમ, દશક, 100, 1000, 10,000 ને લાખ. તો લાખ શબ્દ અહીંયા આવે છે, તો આપણે તો 5 લાખ જ લખવાના છે. તો આ 5 લાખ લખાઈ ગયા. બરાબર. સરવાળો. અને શું કીધું છે? 41. નથી હજારમાં કઈ રકમ આપી, 10,000માં નથી આપી, કે એકમમાં નથી આપી, સોરી 100માં નથી આપી, એટલે ડાયરેક્ટ આપ્યા છે 41. તો આપણે સીધા 41 મૂકી દો. મુકાઈ ગયા. હવે બધાનો સરવાળો કરી દો. 1 4 0 0 0 5 0 9. તો જોઈ લો, અલ્પવિરામ મૂકો. 9 કરોડ 5,41,. તો આપણો જવાબ 9 કરોડ 5,41,. બરાબર. હવે એવી જ રીતે આપણને આગળ શબ્દ આપેલો છે 7,52,21,302. તો 7 કરોડ. તો આપણે અહીંયા પહેલા ભાગ પાડી દો. 7,52,21,302. હવે છૂટા પડી ગયા. હવે ડાયરેક્ટ લખો. નહીં ખબર પડે તો સરવાળો કરવાનો, પણ તમને બધાને તો ખબર પડી જ ગઈ હશે. હવે 7 કરોડ. બરાબર. પછી 52 લાખ. તો આ 52 થઈ ગયા. 21,000. 7 કરોડ 52 લાખ 21,302. તો હવે ગણી જો રકમ. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ ને કરોડ. તો આ આપણો જવાબ 7 કરોડ 52,21,302. હવે આગળ આપણને ચોથી રકમ કીધી છે 58 મિલિયન. મિલિયન શબ્દ મિલિયન શેમાં આવે? તો કે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં. તો હવે એના આધારે હું તમને એક આપી એક્ઝામ્પલ સમજાવું. 58,423,202. 58,423,202. તો મિલિયન શબ્દ યાદ છે ને? ચલો ચોથો એક્ઝામ્પલ જોઈએ. 58 મિલિયન. મિલિયન એટલે 1 મિલિયન અને 10 મિલિયન સુધી આપણે સમજેલા. તો 58 મિલિયન ક્યારે આવે? 10 મિલિયન પછી. એટલે આપણે પહેલા 58 મિલિયન લખી દઈએ. તો આ આપણે 58 મિલિયન. બરાબર. 58 મિલિયન. હવે 423,000. તો તમને બાળકો ખબર જ હશે કે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં એકમ, દશક, 100, પછી 1000, 10,000 અને 100,000 હતા. એટલે જે 100 પાછળના 3 અંક છોડીને જે આ 3 અંક આવે ત્યારે 423,000. એટલે 423. આ 423,000 થઈ ગયા. બરાબર. આ આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિના આધારે. અને 202. તો 202 તો આપણે ભારતીયમાં આવે ને આંતરરાષ્ટ્રીયમાં આવે. સીધી જ રીત 202. સરવાળો કરી દો. 2 0 2 3 2 4 8 5. 58,423,202. તો આ આપણો જવાબ 58,423,202. બરાબર. હવે આપણી પાસે પાંચમો જવાબ છે 23,30,010. તો ડાયરેક્ટ લખી દો. 23,30,000. આ 23 લાખ લખાઈ ગયા.
હવે 30,000 બરાબર. 30,000 પછી શું કીધું છે? તો કે કાંઈ નથી કીધું, દશકમાં ખાલી 10 જ કીધા છે. 100 ના સ્થાનમાં કાંઈ નથી કીધું એટલે સીધા શું આવશે? 10. હવે ગણતરી કરો, એકમ, દશક, 100, હજાર, 10,000, લાખ અને 10 લાખ. તો આ આપણો જવાબ 23,30,000 ને 10. બરાબર. હવે આપણે ક્વેશ્ચન નંબર 3 ઉપર જઈએ. અલ્પવિરામ મૂકી ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખો. આ તમને શબ્દમાં આપેલું હતું ને અંકમાં લખ્યું. હવે તમને અંક આપેલા છે, અલ્પવિરામ મૂકવાના અને શબ્દમાં લખવાનું છે. તો પહેલા જે અંક આપેલા છે એને બેઠા લખી દો. 8 7 5 9 5 7 6 2. હવે અહીંયા તમને કયું સંખ્યા લેખન પદ્ધતિ કીધું છે? તો કે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ. ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં તમને યાદ જ હશે કે પાછળથી 3 અંક છોડીને અલ્પવિરામ મૂકવાનું અને પછી જેમ જેમ આગળ વધીએ એમ 2 અંક છોડીને અલ્પવિરામ મૂકવાનું. તો અહીંયા આપણે જો પાછળથી 3 અંક મૂકી દો, પહેલો, બીજો, ત્રીજો, અલ્પવિરામ. પછી શું મેં કીધું? તો કે 2 અંક. તો પહેલો, બીજો, અલ્પવિરામ, પહેલો, બીજો, અલ્પવિરામ, મુકાઈ ગયું. હવે સંખ્યા વાંચો. તો કે એકમ, દશક, 100, હજાર, 10,000, લાખ, 10 લાખ ને કરોડ. બરાબર. તો આ સંખ્યા કરોડમાં છે, તો આને શું વંચાશે? તો કે 8 કરોડ 75 લાખ 95,762. બરાબર. એવી જ રીતે બીજી સંખ્યાને પહેલા એમ નામ લખી દો 85 46 283. અલ્પવિરામ મૂકો, પાછળથી 3 અંક છોડી દીધા, પછી આગળ જતા 2. તો હવે આ સંખ્યાને શબ્દમાં વાંચવા માટે શું કરવું પડશે? તો એકમ, દશક, 100, હજાર, 10,000, લાખ અને 10 લાખ. 10 લાખ આવી ગયા. હવે આપણને સંખ્યા મળી ગઈ 10 લાખ એટલે શું છે? તો કે 85 લાખ 46,283. બરાબર. ચલો હવે આગળની સંખ્યા 999 00046. હવે અલ્પવિરામ મૂકો, 1 2 3 અલ્પવિરામ, 1 2 અલ્પવિરામ, 1 2 અલ્પવિરામ. હવે તો તમને આ સંખ્યા ખબર પડી જ ગઈ હશે. તો કે સંખ્યા શેમાં છે? કરોડમાં. તો શું વંચાશે? 9 કરોડ 99 લાખ. હજારમાં કોઈ રકમ છે નહીં, ડાયરેક્ટ 46. તો અહીંયા લખી દો 46. 9 કરોડ 99 લાખ 46. બરાબર. હવે ચોથી રકમ જોઈએ. તો કે 98 43 27 01. અલ્પવિરામ, પાછળથી 3 અંક, પછી 2 અંક 2 અંક. બરાબર. તો આ સંખ્યા શેમાં છે? આ સંખ્યા પણ કરોડમાં જ છે. તો એને શબ્દમાં લખવા માટે 9 કરોડ 84 લાખ 32,701. બરાબર. આ આપણું ભારતીય સંખ્યા લેખન પદ્ધતિને આધારે શબ્દમાં હતું. હવે આપણે જોવાનું છે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં અલ્પવિરામ અને એને શબ્દમાં લખવાનું. તો જેવી રીતે ભારતીયમાં કર્યું એવી જ રીતે આંતરરાષ્ટ્રીયમાં પણ ખાલી અલ્પવિરામ ફરે. 78 921 092. ચલો અલ્પવિરામ મૂકો. તો કે પહેલો, બીજો, ત્રીજો. આંતરરાષ્ટ્રીયમાં અને ભારતીયમાં એ પહેલું સ્ટેપ તો સરખું જ છે કે બંનેમાં પાછળથી 3 અંક મૂકીને અલ્પવિરામ આવે. પછી જે આવે છે એ આંતરરાષ્ટ્રીયમાં શું આવે? ભારતીયમાં 2 છોડીને અલ્પવિરામ આગળ જતા હતા. આંતરરાષ્ટ્રીયમાં કમ્પલસરી બધામાં 3 આવે. તો પાછા 3 અંક છોડી દો અલ્પવિરામ. બરાબર. તો હવે આને શું વંચાશે? તો કે એકમ, દશક, 100, હજાર, 10,000, પછી 100,000, પછી મિલિયન અને 10 બિલિયન.
તો હવે આ 10 બિલિયન એટલે આ શબ્દ શું વંચાશે તો કે 78 મિલિયન 921,092 શું આવ્યું 78,921,092. હવે એવી જ રીતે આગળ બીજી રકમ જોઈએ તો કે 74, 52, 283. અલ્પવિરામ પાછળથી 3 પાછા 3. તો હવે શું આવ્યું તો કે આ સંખ્યા ખાલી 1 મિલિયનમાં છે. 1 મિલિયન એટલે આ સંખ્યાને શું વંચાશે તો કે 7,452,283. તો લખી દો શબ્દમાં 7,452,283. બરાબર. હવે એવી જ રીતે ત્રીજી રકમ 999,85,102. બરાબર. અલ્પવિરામ મૂકો પાછળથી 3 અંક આગળ જતા પાછા 3 અંક. તો આ સંખ્યા શેમાં આવી ગઈ તો કે મિલિયનમાં. તો શું વંચાશે 99,85,102. બરાબર. હવે એવી જ રીતે ચોથી રકમ જોઈએ તો ચોથી રકમમાં શું છે તો કે 480, 498, 31. અલ્પવિરામ મૂકો પાછળથી 3 અંક છોડી દીધા આગળ જતા પાછા 3 અંક છોડી દીધા. તો હવે શબ્દમાં શું વંચાશે તો કે 48,49,831. 48,49,831. બરાબર. તો આ આજે આપણે ક્વેશ્ચન 1, 2, 3 અને 4 જે ચારે ચાર ક્વેશ્ચન ભણી ગયા. આજે આપણું અહીંયા સ્વાધ્યાય 1.1 પૂરું થાય છે. હવે આપણે આગળ જે ભણવાનું છે એ આપણે આવતા લેક્ચરમાં ભણીશું. અને આજે જે મેં ભણાવેલું છે તે વ્યવસ્થિત તમારે સારા અક્ષરે નોટમાં કમ્પલસરી લખવાનું રહેશે અને આની પ્રેક્ટિસ ઘરે ગણતરી પ્રેક્ટિસ કરવી પડશે. હવે તમારી પરીક્ષાની તારીખ તમને ખબર જ હશે કે નજીક આવી ગઈ છે. બરાબર બાળકો. તો ઘરે મન લગાવીને મહેનત કરજો અને સારું રિઝલ્ટ મેળવજો. જય ભારત.